નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે અળસિયાની રચના વિશે ભણી ગયા. એની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ રચના જોઈ. હવે આપણે દેડકા વિશે ભણવાનું છે. તો દેડકો જે છે એ દરેક વિદ્યાર્થીઓને ખબર જ છે કે દેડકો, અહીં દેડકાની આકૃતિ દોરી છે, આ બાહ્યાકાર રચના છે. તો દેડકો એ જમીન અને મીઠા પાણી બંનેમાં વસવાટ કરે છે. તે મેરુદંડી સમુદાયનું ઉભયજીવી વર્ગનું પ્રાણી છે અને ભારતની અંદર જોવા મળતા દેડકાની જે સામાન્ય જાતિ છે તે જાતિનું નામ છે રાના ટાઇગ્રીના. એટલે કે દેડકાનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઇગ્રીના. દેડકો જે છે એના શરીરનું તાપમાન સ્થિર હોતું નથી, એટલે કે એના શરીરનું તાપમાન વાતાવરણના તાપમાન અનુસાર બદલાતું રહે છે. એટલે ટૂંકમાં દેડકો એ અસમતાપી પ્રાણી છે, શીત રુધિરવાળું પ્રાણી છે. દેડકો જ્યારે ઘાસમાં અને સૂકી જમીન પર હોય ત્યારે તમે તેને રંગ બદલતા જોયો હશે. તેઓ તેમના દુશ્મનથી સંતાવવા માટે રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે. એટલે ઘણા દેડકા જે છે ગ્રીન કલરના પણ હોય, ઘાસ જેવા કલરના પણ હોય છે, બરાબર, સૂકા પાંદડા જેવા રંગના પણ હોય છે. એટલે કે આમ રક્ષણાત્મક રંગ બદલવાની ઘટના, જેને રૂપનકલ તરીકે ઓળખવામાં આવે છે. દેડકો તમે જોયું હશે તો શિયાળા અને ઉનાળામાં જોવા મળતો નથી. એટલે કે શિયાળા અને ઉનાળા દરમિયાન શિયાળામાં ઠંડીથી બચવા અને ઉનાળામાં ગરમીથી બચવા માટે તે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા માણે છે. એટલે કે ઊંડા ખાડામાં જઈને જતો રહે. તો એ ઊંડા ખાડામાં રહે છે, જે શિયાળામાં ઊંડા ખાડામાં રહે તેને શીત નિંદ્રા કહેવાય અને ઉનાળામાં ખાડામાં રહે તેને ગ્રીષ્મ નિંદ્રા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ભણવાના છીએ દેડકાની બાહ્યાકાર રચના. તો દેડકાની બાહ્યાકાર રચનાની વાત કરીએ તો દેડકાને તમે ક્યારેય સ્પર્શ કર્યો છે? જો એની ત્વચા જે છે ને, ત્વચા ઉપરની આ જેની ત્વચા એ ભીની, ચીકણી અને શ્લેષ્મયુક્ત હોય છે. તો એની ત્વચા હંમેશા ભીની રહે છે, એટલે આપણા હાથમાંથી છટકી જાય છે. દેડકા જે છે એ દેડકાની પૃષ્ઠ બાજુ, એટલે જો અહીંયા ઉપરની બાજુ જે છે, આપણે અલગ કલર લઈએ તો દેડકાની જે પૃષ્ઠ બાજુ જે છે એ પૃષ્ઠ બાજુ, એટલે આ ઉપરનો ભાગ, આ ઉપરનો ભાગ, એ પૃષ્ઠ બાજુ ચળકતા લીલા રંગની દેખાય છે. એટલે આ ઉપર જો લીલા રંગનો દોર્યો છે, એટલે પૃષ્ઠ બાજુ એ ચળકતા લીલા રંગની જોવા મળે છે. એમાં અનિયમિત ઘેરા ટપકા છે, આ રહ્યા એની ઉપર, આ બધા એની ઉપર આવેલા ઘેરા ટપકા જોવા મળે છે. અને એની વક્ષ બાજુ, એટલે પાછળની બાજુ, અહીં નીચેની બાજુએ એ પીળી રંગના જોવા મળે છે. વક્ષ બાજુ એ પીળા રંગની જોવા મળે છે. અને દેડકો ક્યારેય પાણી પીતો નથી, બરાબર, પરંતુ એ ત્વચા દ્વારા પાણીનું શોષણ કરે છે. એ દેડકો ઉભયજીવી વર્ગનું પ્રાણી છે, જમીન અને પાણી બંનેમાં વસે છે, એટલે એ પોતાની ત્વચા દ્વારા પાણીનું શોષણ કરે છે. દેડકાના શરીરની વાત કરીએ તો દેડકાનું શરીર જે છે એ બે ભાગમાં વિભાજિત કરેલું છે, શીર્ષ અને ધડ પ્રદેશ બેમાં વિભાજિત છે. પૂંછડી અને ગરદનમાં ઊભા હોય છે. જો અહીંયા એની પૂંછડી પણ જોવા મળતી નથી આકૃતિમાં જો, અને એમાં ગરદન પણ જોવા મળતી નથી. એની મુખ ઉપર એક જોડ નાસિકા છિદ્ર આવેલા હોય છે. એની મુખ ઉપર એક જોડ બાહ્ય નાસિકા છિદ્ર, એટલે અહીં આપણે નામ લખવાનું રહી ગયું છે, આટલે છે, આટલે નાસિકા છિદ્ર આવેલું હોય છે. એટલે બાહ્ય નાસિકા છિદ્ર તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી બે આંખો ધરાવે છે દેડકો. દેડકો એ બે આંખ ધરાવે છે. અહીં એની આંખ દર્શાવી છે. આંખો બહારની બાજુ ઉપસેલી હોય છે અને પારદર્શક પટલ વડે ઢંકાયેલી હોય છે, જેથી પાણીની અંદર આંખોનો બચાવ થઈ શકે. એટલે કે બહારથી આમ પટલ વડે ઢંકાયેલી હોય એટલે આંખમાં પાણી જતું નથી. આંખોની બંને બાજુ આંખોની
બંને બાજુ અહીં આ તરફ અને આ બાજુ આ તરફ પણ હોય, એટલે આંખોની બંને બાજુ કર્ણપટલ ધરાવે છે. અને કર્ણપટલ એટલે કે એના કાન, જે ધ્વનિના સંકેતો જે છે એને ગ્રહણ કરે છે, એટલે કે અવાજ સાંભળવાની ક્રિયા એ કર્ણપટલ દ્વારા કરે છે. ત્યાર પછી દેડકાના ધડ પ્રદેશની વાત કરીએ. આ તો થઈ ખાલી શીર્ષની વાત, કે જેની અંદર આંખ છે, કર્ણપટલ છે, ભ્રુકુટી બિંદુ પણ હોય છે. આ ભ્રુકુટી બિંદુ જે છે એ પણ અગ્રભાગે જોવા મળે છે. તો દેડકો જે છે એના ધડ પ્રદેશની વાત કરીએ. બીજો ભાગ છે કે ધડ પ્રદેશ. તો ધડ પ્રદેશની અંદર 2 છોડ ઉપાંગો ધરાવે છે, અને આ 2 છોડ ઉપાંગોમાં આ જે છે એ અગ્ર ઉપાંગ અને આ જે છે તે પશ્વ ઉપાંગ. અગ્ર ઉપાંગ જે છે, જો ઝૂમ આકૃતિ કરીએ, આ અગ્ર ઉપાંગ જે છે એ અગ્ર ઉપાંગ ટૂંકા છે, પશ્વ ઉપાંગ જે છે આ રીતે આખા આમ લાંબા છે, અને આ અગ્ર ઉપાંગ. તો અગ્ર ઉપાંગ એ ટૂંકા છે અને 4 આંગળી ધરાવે છે, 1 2 3 અને 4. પશ્વ ઉપાંગ જે છે એ લાંબા છે અને 5 આંગળી ધરાવે, 1 2 3 4 ને 5. અને આ 5 આંગળીઓ જોઈન્ટ હોય, આ 5 આંગળી આમ ત્વચા વડે જોઈન્ટ હોય છે, જ્યારે અહીંયા આંગળી મુક્ત છે. પશ્વ ઉપાંગની આંગળીઓ ત્વચાથી જોડાયેલી હોય છે, અને આ પશ્વ ઉપાંગો દ્વારા દેડકો તરવામાં, ચાલવા, ફરવા, ખાડો ખોદવાનું કામ એ પશ્વ ઉપાંગોની મદદથી કરે છે. હવે આગળ જોવાનું છે દેડકામાં બાહ્ય લિંગભેદ. હવે દેડકાની અંદર બાહ્ય લિંગભેદ જોવા મળે છે, એટલે કે નર દેડકો અને માદા દેડકા જે છે એ બેની અંદર તફાવત જોવા મળે છે. તો આકૃતિ જે છે અહીં દર્શાવી છે આ નર દેડકાની. તો નર દેડકો જે છે એની અંદર 2 સ્વર કોથળી હાજર હોય છે. અહીં જો અહીંયા દર્શાવી છે આ અને આ. એ સ્વર આગલા ઉપાંગ એટલે કે નર દેડકાની અંદર સ્વર કોથળી જોવા મળે છે, જ્યારે માદા દેડકામાં સ્વર કોથળી હોતી નથી. આગલા ઉપાંગની પહેલી આંગળી, અહીં જો આ એનું આગલું ઉપાંગ છે, એની આ પહેલી આંગળી, અગ્ર ઉપાંગની પહેલી આંગળી. અહીંયા ડાર્ક બ્લેક કલરનું ડોટ બતાવ્યું છે. તો પહેલી આંગળીના છેડે એ આ જે રચના છે જેને મૈથુન ગાદી તરીકે ઓળખવામાં આવે છે, જે અહીં નામ નિર્દેશન દર્શાવ્યું છે. અને માદા દેડકાની અંદર મૈથુન ગાદી હોતી નથી. નર દેડકો અને માદા દેડકાની બીજો એક તફાવતની વાત કરીએ તો નર દેડકાનો ઉદર પ્રદેશ સાંકડો છે, આ ભાગ સાંકડો હોય આ ઉદર પ્રદેશ, અને માદા દેડકામાં આ ભાગ થોડોક મોટો પહોળો હોય. એ બંને સરખા જેવું લાગે પણ સહેજ પહોળો હોય, કારણ કે એ અંડકોષો જે છે એની અંદર સંગ્રહ કરતા હોય, એટલે એનો ઉદર પ્રદેશ પહોળો હોય છે. એટલે આમ નર દેડકો અને માદા દેડકાની અંદર બાહ્ય લિંગભેદમાં આટલું જ યાદ રાખવાનું છે કે નર દેડકામાં મૈથુન ગાદી અને સ્વર કોથળી આવેલી હોય છે, જ્યારે માદા દેડકામાં હોતી નથી. અને નર દેડકાનો ઉદર પ્રદેશ સાંકડો હોય, માદા દેડકાનો ઉદર પ્રદેશ પહોળો હોય. સ્વર કોથળી એટલે કે સ્વર પેટી. અને જે તમે દેડકાનો અવાજ સાંભળો છો ને એ માદાનો નથી હોતો, નર દેડકાનો અવાજ હોય છે. ચોમાસામાં નર દેડકા જે છે એ અવાજ કરતા હોય છે, બોલતા હોય છે. હવે આપણે આગળ જોવાની છે એની અંતસ્થ રચના. તો ભાઈ દેડકાની અંતસ્થ રચના જે છે એની વાત કરીએ તો એ પૂર્ણ વિકસિત છે એની અંતસ્થ રચના. અને આ પીડીએફની અંદર પણ વિદ્યાર્થી મિત્રો મેં મુદ્દાસર બધા મુદ્દાઓ લખ્યા જ છે, એ તમે વાંચશો એટલે ખબર જ પડશે. અહીં આપણે શરીરની વાત કરી, શીર્ષ પ્રદેશ, ધડ પ્રદેશ, આ બાહ્ય લિંગભેદની પણ વાત કરી, અને એની આકૃતિ પણ મેં સમજાવી છે. હવે આપણે દેડકાની અંતસ્થ રચનાની અંદર વાત કરીશું તો દેડકાનું પાચન તંત્ર. તો દેડકાનું પાચન તંત્ર જે છે એ પાચન તંત્ર જે છે એને આપણે પેલી બીજી આકૃતિ દ્વારા એને ભણીએ. અહીં સરસ મજાની આકૃતિ ડ્રો કરી છે. જો તો દેડકાના પાચન તંત્ર જે છે એ પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓનું બનેલું છે.
પાચક માર્ગ અને પાચક ગ્રંથિઓનું બનેલું છે. તેનો અન્ન માર્ગ જે છે એ ટૂંકો હોય છે, કારણ કે દેડકો જે છે ને એ માંસાહારી પ્રાણી છે, એટલે એની અંદર આંતરડાની લંબાઈ ઓછી હોય છે. સૌપ્રથમ વાત કરીએ તો આ જે બતાવ્યું છે ને અહીંયા, આ એ દેડકાની મુખગૃહા છે, આ દેડકાની જીભ છે. તો મુખ જે છે દેડકાનું એ મુખગૃહામાં ખુલે. આમાં દેડકાનું મુખ એ મુખગૃહામાં ખુલે છે. અને કંઠનળીને અનુસરીને ત્યાર પછી અહીં કંઠનળી આવેલી હોય, એટલે કંઠનળીને અનુસરીને તરત જ અન્નનળી આવેલી હોય છે. અન્નનળી જે છે એ અન્નનળી ખૂબ જ ટૂંકી છે, એટલે જો અહીં આકૃતિમાં આ મુખગૃહા છે, મુખગૃહા પછી કંઠનળી હોય, અને આ કંઠનળી સીધી આ અન્નનળીમાં ખુલે, એટલે આટલો ભાગ એનો અન્નનળીનું છિદ્ર. એ કંઠનળી અન્નનળીના છિદ્ર મારફતે, એટલે કે અન્નનળીનું છિદ્ર, નાની અન્નનળી એ અન્નનળીના છિદ્ર મારફતે ખુલે છે. ટૂંકમાં આકૃતિ પરથી સમજી લો કે ભાઈ મુખ જે છે એ મુખગૃહામાં ખુલે, એટલે એક મિનિટ, એનું મુખ એ આ મુખગૃહામાં ખુલે છે. મુખગૃહાના તળિયાના ભાગે કંઠનળી આવેલી હોય, કંઠનળી અહીં અન્નનળીમાં ખુલે છે. અન્નનળી ટૂંકી છે, અને એ અન્નનળી ટૂંકી, અન્નનળી આટલો જ ભાગ ટૂંકો અન્નનળીનો છે, અને પછી આ ભાગ શરૂ થાય તે જઠર છે. બરાબર. તો અન્નનળી જે છે એ આગળ વધી જઠરમાં ખુલે છે. જઠર જે છે એ આગળ વધીને અહીંથી આમ શરૂ થયું ને, આ બધું ગુચરામય રચના જે છે, આ બધી જ તે આંતરડું છે. એટલે જઠર જે છે એ આંતરડામાં ખુલે, આંતરડું પછી એ મળાશયમાં ખુલે, એટલે આ જે છે એ મળાશય છે. હવે આંતરડું જે છે ને, આંતરડું એના પણ 3 ભાગ છે, આપણે બહુ ડિટેલમાં આપ્યું નથી. આંતરડાનો શરૂઆતનો ભાગ, આ તેને પક્વાશય કહેવાય, અહીં નામ નિર્દેશન કર્યું જ છે કે આ યુ આકારનો ભાગ, આટલો ભાગ તે પક્વાશય. બરાબર. ત્યાર પછી ગુચરામય ભાગ શેષાંત્ર, અને ત્યાર પછી એનો અંતિમ ભાગ ફૂલેલો તે આ મળાશય. અને ત્યાર પછી અંતમાં આ અવસારણી છિદ્ર છે. અહીં જે દર્શાવ્યું છે આ છિદ્ર તે અવસારણી, કારણ કે દેડકાની અંદર મૂત્રનો ત્યાગ પણ અવસારણી મારફતે કરે, મળાશય એટલે કે મળનો ત્યાગ પણ અવસારણી દ્વારા કરે, અને નર અને માદા દેડકો અંડકોષ અને શુક્રકોષોનો ત્યાગ પણ અવસારણી મારફતે જ કરે છે. એટલે કે બધા જ અંડકોષ, શુક્રકોષ, મળ અને મૂત્ર, આ બધાનો ત્યાગ એક જ છિદ્ર મારફતે થાય, એટલે એને મળદ્વાર નહીં કહેવાય, અવસારણી દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર વાત કરીએ પાચક ગ્રંથિઓની, તો દેડકાની અંદર યકૃત, જો અહીં આપણે આકૃતિ મોટી કરીએ અહીંયા, કે રેડ કલરનું દર્શાવ્યું છે તે આ યકૃત છે. પિત્તરસનો સ્ત્રાવ કરે છે, અને એ પિત્તરસ જે છે ને અહીંયા આટલું દેખાયું છે, બ્લેક કલરનું, કલર અલગ લઈ લો. યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે, અને એ પિત્તરસનો સંગ્રહ જે છે ને એ પિત્તાશયમાં થાય છે, એટલે પિત્તાશય પિત્તરસનો સ્ત્રાવ નથી કરતું. તો આ યકૃત જે છે એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે, અને એ પિત્તરસ આ બધી નાની નાની નલિકાઓ મારફતે આ પિત્તાશયમાં સંગ્રહ પામે છે. ત્યાર પછી છે સ્વાદુપિંડ. તો આટલો ભાગ જે છે એ સ્વાદુપિંડનો છે, યુ આકારના પાસમાં આવેલો ભાગ સ્વાદુપિંડ, એ પણ એક પાચક ગ્રંથિ છે. અને આ સ્વાદુપિંડ જે છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. આ સ્વાદુરસની અંદર પાચક ઉત્સેચકો આવેલા હોય છે. દેડકાની અંદર દ્વિશાખી જીભ આવેલી છે, અહીં દર્શાવી છે જો એની દ્વિશાખી જીભ. આ દ્વિશાખી જીભની મદદથી ખોરાકને પકડે છે. અને ત્યાર પછી વાત કરીએ તો આ ભાગ છે જે છે જઠર. તો જઠરની દિવાલો જે છે એ જઠરની આ દિવાલ જે છે એ HClનો સ્ત્રાવ કરે છે, અને જઠર રસ, HCl અને જઠર રસ, એટલે સ્તવિત HCl અને જઠર રસ, આ બંનેથી મદદથી તે ખોરાકનું પાચન કરે
છે. જઠર રસ અને હાઇડ્રોક્લોરિક એસિડમાં HCl હોય એની મદદથી એ ખોરાકનું પાચન કરે છે. અર્ધપાચિત ખોરાકને આમપાક તરીકે ઓળખવામાં આવે છે. જઠરમાંથી પસાર થઈ આંતરડાના અર્ધપાચિત ખોરાક જે છે ને આ ખોરાક એ આ જઠર છે, આ જઠરમાંથી પાચન થતો એ આંતરડાના પ્રથમ ભાગ અહીં આ ભાગ પક્વાશયમાં આવે, અહીં પક્વાશયમાં આવે એટલે અહીંયાથી પિત્તરસ, પિત્તાશયમાં સંગ્રહ પામેલો પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી આવેલો સ્વાદુરસ એ બંને અહીં ભળે છે. બરાબર, આમાંથી પિત્તરસ અને અહીંયાથી સ્વાદુરસ એ બંને પક્વાશયમાં ઠલવાય એટલે પક્વાશયમાં સામાન્ય પિત્તનળી મારફતે એ ઠલવાય છે અને આ રીતે એ ખોરાકનું પાચન કરે છે. પિત્તરસ જે છે ને, પિત્તરસ એનું કામ છે ચરબીનું તૈલોદીકરણ કરવું. એટલે કે આ પિત્તરસની અંદર કોઈ પાચક ઉત્સેચક નથી આવ્યા. આમાં પિત્તાશયમાં જે પિત્તરસ છે એમાં એક પણ પ્રકારના પાચક ઉત્સેચકો હોતા નથી, પણ એ ચરબીના જે આવા મોટા મોટા ગોલકો હોય ને એને નાના નાના ગોલકોમાં રૂપાંતરણ કરે છે અને જેને ચરબીનું તૈલોદીકરણ કહેવાય. સ્વાદુરસ જે છે, અહીંથી સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસ ઉત્પન્ન થાય છે એ સ્વાદુરસની અંદર કાર્બોદિત અને પ્રોટીનના પાચન માટેના ઉત્સેચકો આવેલા હોય છે. અને આંતરડાની વાત કરીએ તો આંતરડું જે છે, અહીં આંતરડું, તો આ પાચનની અંતિમ પ્રક્રિયા જે છે એ અંતિમ પ્રક્રિયા આંતરડામાં થાય છે. પાચિત ખોરાક જે છે એ રુધિરમાં ભળે છે. આંતરડાની અંદરની દિવાલો જે છે ને, અંદરની દિવાલો એમાં આવેલા ઘણા બધા આંગળીની ગળીઓ જેવા આવા રસાંકુરો આવેલા હોય છે. બરાબર, એના દ્વારા એ પાચિત ઘટકો શોષાઈ જાય છે અને અપાચિત ઘટકો મળાશયમાં ભેગા થાય છે અને અવસાની દ્વાર દ્વારા બહાર ત્યજાય છે. એટલે આમ આ દેડકાનું પાચન તંત્ર જે છે એ દર્શાવ્યું છે. જો અહીં પણ પાચક ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડની રચના સરસ દર્શાવી છે. જો કે ભાઈ આ યકૃત છે, એમાં આ રહી યકૃત નળી. યકૃત અહીં પિત્તરસ ઉત્પન્ન કરે એ આ યકૃત નળી દ્વારા પિત્તાશયમાં સંગ્રહ પામે. આ છે આટલું બ્લેક કલરનું દર્શાવવું છે એ સ્વાદુપિંડ છે. એની અંદર આવેલી આ સ્વાદુપિંડ નલિકાઓ છે. સ્વાદુરસ અહીં ઉત્પન્ન થાય, આ સ્વાદુપિંડ નલિકાઓ ભેગી મળી અને આ સામાન્ય, એટલે કે અહીં જે આ યકૃત નળી અને એક મિનિટ, જો નલિકાઓના નામ પણ લખ્યા છે. આ રહી યકૃત નળી, બધી યકૃત નળી ભેગી મળીને સામાન્ય પિત્ત નળી બનાવે. ત્યાર પછી આ જે નલિકાઓ જે છે એ સ્વાદુપિંડ નલિકાઓ છે. સામાન્ય પિત્ત નળી, સ્વાદુપિંડ નલિકા ભેગી મળી અને સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે છે અને એની મદદથી પિત્તરસ અને સ્વાદુરસ આ પક્વાશયમાં ઠલવાય છે અને જેની અંદર કાર્બોદિત અને પ્રોટીનના પાચન માટેના ઉત્સેચકો આવેલા હોય છે, જેનાથી ખોરાક પાચન પામે છે. એટલે આમ દેડકાની અંદર આ પાચન તંત્રની વાત થઈ. બધી ઉપર છેલ્લી બહુ વધારે ડિટેલમાં રચનાઓ આપી નથી, તો અહીં પણ એ મેં દર્શાવ્યું જ છે. બરાબર, તો એ તમે નોટબુકમાં નોંધ્યું હશે તો વધારે ઇઝી ખબર પડશે તમને. ત્યાર પછી છે આ બધી એની પાચન ક્રિયા. વાત કરીને આપણે કે આંતરડામાં આમ પાક હોય, પક્વાશયમાંથી બંને સ્વાદુરસ અને પિત્તરસ બંને ભેગા મળે. પિત્તરસ ચરબીનું તૈલોદીકરણ કરે, જ્યારે સ્વાદુરસમાં કાર્બોદિત અને પ્રોટીનના પાચનની પ્રક્રિયા થાય છે અને પચેલો ખોરાક એ આંતરડાના રસાંકુર દ્વારા શોષણ પામે છે અને અપાચિત ઘટકો મળાશયમાં મળ દ્વારા અવસારણી મારફતે બહાર નિકાલ પામે છે. હવે દેડકાની અંદર શ્વસનની વાત કરીશું. તો દેડકો જે છે એ પાણી અને જમીન બંનેમાં જુદી જુદી રીતે શ્વસન કરે છે. પાણીમાં હોય ત્યારે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે, એનું શ્વસન અંગ ત્વચા હોય છે. પ્રસરણ દ્વારા પાણીમાં ઓક્સિજન જે છે એ દ્રાવ્ય થાય છે, એ ગ્રહણ કરે છે અને એના શરીરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ પાણીની અંદર નિકાલ કરે છે. જ્યારે જમીન પર હોય ત્યારે એ મુખગૃહા દ્વારા કરે છે શ્વસન, ત્વચા અને ફેફસા, ફુફુસીય શ્વસન. જો મુખગૃહા દ્વારા શ્વસન કરે એને મુખગૃહીય શ્વસન કહેવાય
ત્વચા દ્વારા કરે તો એને ત્વચીય શ્વસન કહેવાય, અને ફેફસા દ્વારા શ્વસન કરે એને ફુફુક્ષીય શ્વસન કહેવાય. એટલે જમીન પર હોય ત્યારે દેડકો ત્રણેય પ્રકારના શ્વસન કરે છે. ફેફસામાં દ્વારા શ્વસન કરે એટલે ફેફસામાં એક જોડ ફેફસા આવેલા હોય છે, અને આ ફેફસાઓ જે છે આ રીતે લંબાયેલા અંડાકાર ગુલાબી રંગના ફેફસા આવેલા છે. થેલી જેવી રચના છે આવી, અને જે ધડના ઉપરી ભાગમાં ઉરસમાં આવેલા છે. આ ફેફસા જે છે એ ઉરસ પ્રદેશમાં આવેલા હોય છે. હવા જે છે એની અંદર આવેલા નાસિકા છિદ્ર જે છે, દેડકાની અંદર આવેલા નાસિકા છિદ્ર મારફતે હવા દાખલ થાય છે. એમાં પ્રવેશીને મુખગૃહમાં પ્રવેશે છે, અને મુખગૃહમાંથી પછી ફેફસામાં દાખલ થાય છે. એટલે આ રીતે દેડકો જે છે એ ફુફુક્ષીય શ્વસન કરે છે. ગ્રીષ્મ નિદ્રા અને શીત નિદ્રા દરમિયાન તે ત્વચીય શ્વસન કરે છે. એટલે પાણીમાં હોય ત્યારે ગ્રીષ્મ નિદ્રા અને શીત નિદ્રા માણતો હોય ત્યારે દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે, જ્યારે જમીન પર દેડકો ત્રણેય પ્રકારના શ્વસન કરી શકે છે: મુખગૃહા, ત્વચીય અને ફુફુક્ષીય શ્વસન. તો આ થઈ દેડકાના શ્વસનની વાત. હવે દેડકાનું રુધિરાભિસરણ તંત્રની વાત કરીશું. તો દેડકાના રુધિરાભિસરણ તંત્ર અથવા તો પરિવહન તંત્રની વાત કરીશું. રુધિરાભિસરણ તંત્ર એટલે પરિવહન બંધ પ્રકારનું છે. એમાં લસિકા, રુધિર વાહિનીઓ, હૃદય, બરાબર, લસિકા તંત્ર પણ જોવા મળે છે. દેડકામાં પરિવહન માટે હૃદય આવેલું હોય, રુધિર આવેલું હોય, અને રુધિર વાહિનીઓ આવેલી હોય. હવે દેડકાની અંદર આપણે લસિકા તંત્રની વાત કરીએ. આ લસિકાની વાત કરીએ તો લસિકા જે છે એ લસિકા વાહિનીઓ અને લસિકા ગાંઠોનું બનેલું હોય છે. વધારે ડિટેલમાં નથી, એટલે તમારે આટલું જ યાદ રાખવાનું કે લસિકા જે છે એની એક પ્રકારનું પ્રવાહી છે રુધિર જેવું. એનું વહન પણ ધમની અને શિરા જેવી જુદી લસિકા વાહિની આવેલી હોય છે એના દ્વારા થાય છે. અને એ લસિકા વાહિનીઓ આવી હોય એની અંદર ગાંઠો આવેલી હોય, જેને લસિકા ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરવાની છે દેડકાના હૃદયની. એટલે રુધિરાભિસરણ તંત્રની અંદર હૃદય, રુધિર વાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે. તો તેમાં પહેલી વાત કરીએ આપણે હૃદય. તો જો અહીં હૃદયનો પૃષ્ઠ દેખાવ અને વક્ષ દેખાવ દર્શાવ્યો છે. હૃદય એ માંસલ રચના છે. એનું સ્થાન છે દેહગૃહાની ઉપરની બાજુએ આવેલું હોય છે. હૃદય ત્રિખંડી હૃદય હોય છે, એટલે કે 3 ક્વાર્ટર આવેલા છે. અહીં દેખાય જ છે. આ 2 કર્ણક અને આ એક ક્ષેપક. અહીં પણ 2 કર્ણક અને એક ક્ષેપક. તે એક પાતળા પારદર્શક પટલ વડે ઢંકાયેલું હોય છે. આ હૃદય જે છે એની ફરતે પાતળું પારદર્શક પટલ આવેલું હોય, જેને પરિહૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. દેડકો જે છે એ દેડકાના હૃદયની પૃષ્ઠ બાજુની વાત કરીએ તો પૃષ્ઠ બાજુ જે છે, આ પૃષ્ઠ દેખાવ, અહીં પૃષ્ઠ દેખાવ દર્શાવ્યો છે. તો પૃષ્ઠ બાજુએ ત્રિકોણાકાર, જો અહીં આ બ્લુ કલરનું દર્શાવ્યું છે ને, આવું ત્રિકોણાકાર શિરા કોટર જોવા મળે છે. એટલે આ જે છે એ શિરા કોટર છે. શિરા કોટર હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું છે તથા મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે. એટલે શિરા કોટરની અંદર આ એક અગ્ર મહાશિરા અને આ બીજી અગ્ર મહાશિરા, એટલે ડાબી અને જમણી 2 અગ્ર મહાશિરા, અને પશ્વ ભાગનું, દેડકાના શરીરના પશ્વ ભાગનું રુધિર અહીં પશ્વ મહાશિરા, અને અગ્રભાગનું રુધિર આ 2 અગ્ર મહાશિરાઓ મારફતે ભેગું થઈ અને અહીંયા શિરાકર્ણક છિદ્ર વચ્ચે ગોળ ટપકું છે ને, એ શિરાકર્ણક છિદ્ર જે છે એના મારફતે એ જમણા કર્ણકમાં રુધિર ઠાલવે છે. એટલે દેડકાનું જે આ જમણું કર્ણક જે છે એ જમણું કર્ણક જે છે એ અશુદ્ધ રુધિર ભેગું કરે છે. હવે એના વક્ષ દેખાવની વાત કરીએ
તો વક્ષ સપાટી પર આવી જો થેલી જેવી રચના દેખાય છે તો એ થેલી જેવી રચના શંકુધમની તરીકે ઓળખાય છે અને એક ક્ષેપકમાં ખુલે છે. એટલે જો અહીં આમ આખી આમ કરીને અહીં એકચ્યુઅલી આકૃતિ જે છે ને અહીંથી આમ લાંબી એટલે ક્ષેપક જે છે ને એની અંદર આ ખુલે છે આખી, જેને શંકુધમની તરીકે ઓળખવામાં આવે છે. એનું શું કામ છે તો કે હૃદયમાંથી આ જે શુદ્ધ થયેલું રુધિર, એટલે શુદ્ધ તો થયું જ નહીં હોય, દેડકાની અંદર મિશ્ર રુધિરનું પરિવહન થાય. એનું જમણો ભાગ જે છે એ અશુદ્ધ રુધિર અને ડાબા ભાગમાં અહીં આ બંને છે ને આ ફુફુસ શિરાઓ છે અને ફુફુસ ધમનીઓ છે. અહીં ફેફસા જોઈન્ટ હોય એટલે રુધિર જે છે એ ફેફસામાં શુદ્ધ થાય. શુદ્ધ થયેલું રુધિર જે છે એ ડાબા ભાગમાં શુદ્ધ થયેલું રુધિર હોય, એટલે જમણા ભાગમાં અશુદ્ધ રુધિર અને ક્ષેપક એક જ છે એટલે અહીં બંને રુધિર શુદ્ધ અને અશુદ્ધ મિક્સ થાય. અને મિશ્ર રુધિર જે છે એ અહીં ધમનીકાંડ મારફતે આ વિવિધ ધમનીઓ મારફતે શરીરના વિભિન્ન અંગોમાં પહોંચાડે છે. એટલે શિરાઓનું કામ શું છે? અગ્રમહાશિરા અને પશ્ચમહાશિરા જુદા જુદા અંગોમાંથી રુધિરને લાવે છે અને જમણા કર્ણકમાં ઠાલવે છે. જમણા કર્ણકમાં શિરા જે છે એ રુધિરને જમણા કર્ણકમાં ઠાલવે. જમણા કર્ણકમાંથી રુધિર જે છે આ જમણા કર્ણકમાંથી રુધિર અહીં જાય ફેફસામાં, આટલે એક ફેફસું હોય અને આટલે એક ફેફસું હોય, ફેફસામાં જાય. ફેફસામાંથી શુદ્ધ થયેલું રુધિર ડાબા કર્ણકમાં આવે અને ડાબા કર્ણકમાંથી રુધિર ક્ષેપકમાં બંને રુધિર ભેગું થાય, શુદ્ધ અને અશુદ્ધ. એટલે આવું મિશ્ર રુધિર એ પછી આ ધમનીકાંડ મારફતે શરીરના વિભિન્ન અંગોમાં પહોંચાડે છે. એટલે આમ ધમનીઓ દ્વારા ધમનીતંત્રની રચના થાય છે અને શિરાઓ દ્વારા શિરાતંત્રની રચના થાય છે. હવે દેડકાની અંદર એક બીજી વાત છે નિવાહિકા તંત્ર. હવે નિવાહિકા તંત્ર શું છે તો કે દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ જોવા મળે છે. યકૃત તથા આંતરડા ઉપરાંત મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગોમાં જોવા મળે છે, જેને યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં દેડકાની અંદર યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર જોવા મળે છે. હવે યકૃત નિવાહિકા તંત્ર એટલે શું તો કે ભાઈ દેડકાનું જે નિવાહિકા તંત્ર પહેલાં તો સમજીએ. નિવાહિકા તંત્ર એટલે શું તો કે રુધિર જે છે એ રુધિર શિરાઓ, આ શિરાઓ જે છે ને શિરા અગ્રમહાશિરા અને પશ્ચમહાશિરા એ શરીરની અંદર આમ જાળાની માફક ફેલાયેલી હોય છે. સપોઝ કે અહીં મૂત્રપિંડ છે, બરાબર, તો રુધિર જે છે એ હૃદયમાં પહોંચાડતા પહેલાં એ મૂત્રપિંડમાંથી પસાર થાય. શિરા એ રુધિરને પહેલાં મૂત્રપિંડમાં પહોંચાડે અને પછી ત્યાંથી એ હૃદયમાં પહોંચે, બરાબર. તો એને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગો, એટલે કે શરીરનો નીચેનો ભાગ જે છે દેડકાનો, જે આખી રચના જો આપણે દોરીએ તો અહીંયા આ દેડકાનું હૃદય ઉપર તરફ છે, હવે આ દેડકાનો નીચેનો ભાગ છે, બરાબર. તો દેડકાના નીચેના ભાગનું જે રુધિર જે છે એ આમ હૃદયમાં આવવાનું છે. તો એ હૃદયમાં આવતા પહેલાં એ રુધિર પહેલાં મૂત્રપિંડમાં જાય અને મૂત્રપિંડમાંથી પસાર થઈને પછી રુધિર હૃદયમાં પહોંચાડે, તો તેને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહેવાય. અને યકૃત નિવાહિકા તંત્ર એટલે શું તો કે યકૃત નિવાહિકા તંત્ર એટલે પહેલું આંતરડું, આંતરડાની અંદર અહીં આપણે એની પાચન માર્ગની આકૃતિમાં સમજીએ. પાચન માર્ગ આપ્યો છે કે ભાઈ યકૃત નિવાહિકા તંત્ર એટલે શું તો હૃદય તો ઉપર તરફ અહીં છે, બરાબર. અહીં એનો પાચન માર્ગ છે એટલે પહેલાં આંતરડામાંથી રુધિર પસાર થઈ અને પછી યકૃતમાંથી રુધિર પસાર થઈ અને પછી હૃદયમાં દાખલ થાય. એટલે આંતરડામાંથી રુધિર યકૃતમાં આવે અને યકૃતમાંથી પછી હૃદયની અંદર પહોંચે, તો એને યકૃત નિવાહિકા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે નિવાહિકા તંત્ર એટલે કે રુધિર હૃદયમાં પહોંચતા પહેલાં જે તે અંગમાંથી પસાર થાય છે અને તે જે અંગમાંથી પસાર થાય, મૂત્રપિંડમાંથી પસાર થાય તો મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહેવાય, અને યકૃતમાંથી પસાર થાય તો તેને યકૃત નિવાહિકા તંત્ર તરીકે ઓળખવામાં
આવે છે. તો આ વાત થઈ દેડકાના પરિવહન તંત્રની. બરાબર. હવે હજુ વાત બાકી છે. હવે જોઈએ આપણે દેડકાનું હૃદયની વાત કરી, વક્ષ સપાટી અને પૃષ્ઠ સપાટીની. હવે આપણે નિવાહિકા તંત્રની પણ વાત કરી. હવે આપણે વાત કરવાના છે રુધિર. તો દેડકાનું રુધિર જે છે એ રુધિર રસ અને રુધિર કોષોનું બનેલું છે. રુધિર કોષોની અંદર આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણ આવેલા હોય છે, જેને ઇરિથ્રોસાઇટ્સ પણ કહેવાય. ડબ્લ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેતકણ, એનું બીજું નામ છે લ્યુકોસાઇટ્સ, અને રુધિર કણિકાઓ આવેલી હોય છે. આ રક્તકણ જે છે એ લાલ રંગનું શ્વસનરંજક દ્રવ્ય હિમોગ્લોબિન ધરાવે છે, HB એટલે હિમોગ્લોબિન. રેડ બ્લડ સેલ આરબીસી જે છે એ એના કોષ કેન્દ્રયુક્ત હોય છે. અને ત્યાર પછી વાત કરીએ તો લસિકા એ રુધિરથી અલગ છે, એટલે કે લસિકા પરિવહન તંત્ર. આપણે વાત કરીએ ને કે લસિકા જે છે એ રુધિરથી થોડું અલગ, કારણ કે તેમાં પ્રોટીન અને રક્તકણોનો અભાવ હોય છે. આપણું જે રુધિર જે છે એની અંદર પ્રોટીન અને રક્તકણ હોય, પણ રુધિર જેવું જ એક પ્રવાહી છે જેને લસિકા કહેવાય, અને જેનું વહન લસિકા વાહિનીઓ મારફતે થાય છે, જેમાં લસિકા ગાંઠો આવેલી હોય છે. એ વાત કરીએ આપણે. હવે પરિવહન દરમિયાન રુધિરનું કાર્ય શું છે? તો કે રુધિર શું કરે છે કે પેલા આંત્રમાર્ગમાં પાચક ઘટકો, પાચનની ક્રિયા દ્વારા પોષક તત્વો જે આપણને મળે છે એ રુધિરમાં ભળે છે. રુધિર દ્વારા દરેક કોષોમાં વહન થાય છે. O2 અને CO2ની આપલેની પ્રક્રિયા પણ રુધિરની મદદથી થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. અને હૃદયના ધબકવાની પ્રક્રિયા પણ પરિવહન દ્વારા જ થાય છે. એટલે આમ દેડકાની અંદર હૃદય જે છે એ બહુ અગત્યનું અંગ છે. હવે આપણે વાત કરવાની છે દેડકાનું ઉત્સર્જન તંત્ર. તો દેડકાના ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો દેડકાની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલી હોય છે, અને આ મૂત્રપિંડની મદદથી ઉત્સર્ગ દ્રવ્યોનો એ નિકાલ કરે છે. નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોનો નિકાલ કરવાની પ્રક્રિયા જેને ઉત્સર્જન કહેવાય, અને જેનો નિકાલ પૂર્ણ વિકસિત ઉત્સર્જન તંત્ર દ્વારા થાય છે. તો દેડકાની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલી હોય છે, એક જોડ મૂત્રવાહિની આવેલી હોય છે, અવસાણી આવેલી હોય છે, અને મૂત્રાશય. હવે એ પણ આપણે આકૃતિ પરથી જ સમજવાનો પ્રયત્ન કરીએ તો વધારે સારું રહેશે. એટલે આપણે એને આકૃતિ જોઈએ. તો દેડકાના ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો અહીં જો નર દેડકા કે માદા દેડકા બંનેમાં આ પ્રજનન તંત્ર અને ઉત્સર્જન તંત્ર બંનેની આકૃતિ કોમન જ અહીંયા જોઈએ. આ દેડકાનું કે આ દેડકાની અંદર આવેલી છે તે આ જે છે એક જોડ મૂત્રપિંડ છે. એની અંદર યલો આપેલી છે એ શુક્રપિંડ છે. એટલે આપણે પ્રજનન તંત્રમાં પણ આ જ આકૃતિ આવશે. બરાબર. હવે આ જે મૂત્રપિંડ એક જોડ આવેલી છે એ મૂત્રપિંડમાંથી મૂત્રવાહિની એક જોડ આવેલી છે. આ રહી મૂત્રવાહિની. બરાબર. મૂત્રપિંડની વાત કરીએ તો ઘેરા રાતા લાલ રંગના હોય છે. આ મૂત્રપિંડ આ રીતના ઘેરા રાતા લાલ રંગના મૂત્રપિંડ આવેલા હોય છે. કલર આપણે અલગ લઈ લઈએ તો વૃક્કાકાર વાલના બીજ જેવા આવેલા હોય છે. બ્લેન્ક પેજ નથી તો એની આકૃતિ દોરી આની અંદર જ સમજીશું. તો આ રીતે અહીં આ દર્શાવ્યા છે તે એક જોડ મૂત્રપિંડ ઘેરા રાતા રંગના લાલ રંગના અને વાલ આકારના છે. દેહગૃહાની પાછળની બાજુએ અને કરોડ સ્તંભની બંને બાજુએ. એટલે અહીંયા વચ્ચે જે છે ને એ કરોડ સ્તંભ આવેલું હોય છે. એટલે કરોડ સ્તંભની બંને બાજુએ ગોઠવાયેલા હોય છે. મૂત્રપિંડની અંદર આ મૂત્રપિંડની આંતરિક રચનાની વાત કરીએ ને તો એની અંદર મૂત્રપિંડ નલિકા આ રીતની રચના, જેને મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે નેફ્રોન કહીએ છીએ. સિંગલ આકૃતિ દોરીને સમજાવું. 11મા ધોરણમાં ભણી ગયેલા હતા તમે. આ પ્રકારની રચના, બાઉમેનનો પ્યાલો, પછી આવી કંઈક ગુસ્સામય રચના, હેન્ડનો લૂપ, સંગ્રહણ નલિકા, આવું બધું આવતું હતું. તો
પ્રત્યેક મૂત્રપિંડ ઘણા બધા રચનાત્મક અને ક્રિયાત્મક એકમના બનેલા છે, જેને નેફ્રોન્સ મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આની અંદર મૂત્રપિંડ નલિકાઓ આની અંદર ગોઠવાયેલી હોય છે. નર દેડકાની વાત કરીએ તો જો નર દેડકો જે છે એ નર દેડકાની અંદર અહીં પીળો કલરની બતાવી છે ને એ શુક્રપિંડ છે. તો નર દેડકામાં એ શુક્રપિંડ જે શુક્રકોષો ઉત્પન્ન કરે છે એ શુક્રકોષો પણ મૂત્રવાહિની અને મૂત્રવાહિની દ્વારા, એટલે કે મૂત્રવાહિની જે છે એ શુક્રકોષો અને મૂત્ર બંનેનો નિકાલ અવસાણીમાં કરે છે. અહીંયા અવસાણી આવેલી અવસાણીમાં કરે છે, એટલે એને મૂત્રજનન વાહિની કહેવાય છે. નર દેડકામાં એને મૂત્રજનન વાહિની તરીકે ઓળખવામાં આવે છે. માદા દેડકાની અંદર અહીં જો માદા દેડકાની આકૃતિ પહેલાં આપણે જોઈએ તો માદા દેડકો જે છે એ માદા દેડકાની અંદર જો આ મૂત્રપિંડ છે અને એના દ્વારા મૂત્રનું વહન એ અહીં અવસાણીમાં મૂત્ર ભેગું થાય, અને માદા દેડકાની અંદર અહીં આવેલા છે તે આ અંડવાહિની છે. અહીંયા અંડકોષો એટલે આ અંડાશયમાં અંડકોષોનો સંગ્રહ થાય. આ અંડાશય જે છે આ અંડાશય છે એમાં અંડકોષોનો સંગ્રહ થાય, અને પછી અંડકોષો અહીંયા અવસાણીમાં આવે છે, અને પછી અહીં અવસાણી દ્વાર મારફતે નિકાલ પામે છે. એટલે માદા દેડકાની અંદર આ મૂત્રવાહિની આ આપેલી છે તે મૂત્રવાહિની અને આ જે અંડવાહિની જે છે એ બંને અલગ અલગ અવસાણીમાં ખુલે છે, તો એને મૂત્રજનન વાહિની કહેવાતી નથી. બરાબર, એટલે બંને અલગ અલગ છે. જ્યારે નર દેડકાની અંદર શું છે તો કે ભાઈ શુક્રકોષો અને મૂત્ર બંનેનો નિકાલ એક જ નલિકા મારફતે થાય, એટલે એને મૂત્રજનન વાહિની, મૂત્ર પ્લસ જનનકોષો શુક્રકોષો જેને જનનકોષ કહેવાય એનો નિકાલ કરે છે. દેડકો જે છે એ મૂત્રની અંદર યુરિયા ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ કરે છે, એટલે કે મૂત્રમાં યુરિયા હોય છે એટલે એને યુરિયા ત્યાગી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ રુધિર દ્વારા મૂત્રપિંડમાં ત્યાંથી ઉત્સર્ગ દ્રવ્યો અલગ કરી તેનું ઉત્સર્જન કરવામાં આવે છે. એટલે મતલબમાં રુધિર દ્વારા યુરિયા જે છે એ મૂત્રપિંડમાં આવે છે. મૂત્રપિંડમાં આવેલો પહેલાં ઉત્સર્ગ નલિકાઓ નેફ્રોન જે છે એનું ફિલ્ટર કરી અને રુધિરને શુદ્ધ કરી અને યુરિયા જે છે એનો નિકાલ કરે છે મૂત્રપિંડ મારફતે. તો આ થઈ દેડકાના ઉત્સર્જન તંત્રની વાત. હવે આપણે નિયંત્રણ અને સહનિયમન જોઈએ. દેડકામાં નિયંત્રણ અને સહનિયમન. તો રાસાયણિક સહનિયમન એટલે કે બંને નિયંત્રણ અને સહનિયમન પૂર્ણ વિકસિત છે. એટલે કે દેડકાની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે અને ચેતાતંત્ર બંને હોય છે. શરીરના જુદા જુદા અંગોમાં રાસાયણિક સહનિયમન પણ જોવા મળે છે. એટલે કે જુદા જુદા રાસાયણિક સહનિયમન અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે અને એના માટે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. જેમ કે એની અંદર પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, પિનિયલ કાય, સ્વાદુપિંડના કોષપુંજો, એડ્રિનલ ગ્રંથિ અને જનનપિંડો આવેલા હોય છે. તો આ થઈ રાસાયણિક નિયમનની વાત. હવે દેડકાનું ચેતાતંત્રની વાત કરીએ. તો દેડકાના ચેતાતંત્રની વાત કરીએ તો દેડકામાં મધ્યવર્તી ચેતાતંત્ર, પરિઘવર્તી ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર આવેલું હોય છે. મધ્યવર્તી ચેતાતંત્રની અંદર મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. મધ્યવર્તી ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. મગજ જે છે એ હાડકાનું બનેલ મસ્તક પેટીમાં બંધ હોય છે. મગજ એક જ મિનિટ આકૃતિ ઝૂમ કરી. તો મગજ એ હાડકાની બનેલી મસ્તક પેટીમાં સુરક્ષિત હોય છે. એને પણ 3 ભાગમાં વિભાજિત કરેલું હોય છે. ત્યાર પછી કરોડરજ્જુ, એટલે આ મધ્યવર્તી ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે.
મગજને 3 ભાગમાં વિભાજિત કરેલું છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. એ પણ આપણે આકૃતિ પરથી પછી જોઈ જ લઈએ કે મગજને 3 ભાગમાં વિભાજિત કરેલું છે એનું. તો અહીં આકૃતિ દોરેલી જ છે મગજની. આ દેડકાનું મગજ છે, એનો પૃષ્ઠ દેખાવ છે, આ એનો વક્ષ દેખાવ છે. તે અગ્ર મગજ, આટલો ભાગ જે છે એ અગ્ર મગજ, આ ભાગ છે તે મધ્ય મગજ અને આટલો ભાગ છે તે પશ્વ મગજ ધરાવે છે. અગ્ર મગજની અંદર જો તો એની અંદર આ રહ્યા આ ગ્રહણપિંડ આવેલા છે, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. તો આ જે છે આ બંને આ આખા આ તે એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આવેલા છે. અહીં આ એક જ આકૃતિ જોઈએ, બંને નથી જોતા, બરાબર. તો આટલો ભાગ જે છે એ એનો અગ્ર મગજ છે. અગ્ર મગજમાં ઘ્રાણપિંડ, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આ અને આંતરમસ્તિષ્ક આ ભાગ જે છે અહીંનો આટલો ભાગ આ વચ્ચેનો ભાગ, આ ભાગ તે આંતરમસ્તિષ્ક કહેવાય નો સમાવેશ થાય છે. એટલે અગ્ર મગજની અંદર ઘ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતરમસ્તિષ્ક, આટલો આ જે પોર્શન છે ને આ બધો આટલો તે આંતરમસ્તિષ્ક છે. ત્યાર પછી મધ્ય મગજની વાત કરીએ તો આટલો ભાગ મધ્ય મગજ, જેની અંદર એક જોડ દ્રષ્ટિપિંડનો સમાવેશ થાય છે. આ અંડાકાર રચના છે તે દ્રષ્ટિપિંડ આવેલા છે. અને ત્યાર પછી આટલો ભાગ, આટલી રચના જે છે એ પશ્વ મગજની રચના છે. પશ્વ મગજ જે છે એ આ અનુમસ્તિષ્ક, આ રચના જે છે ને એ અનુમસ્તિષ્ક એટલે કે નાનું મગજ, નાનું મગજ નહીં કહેવાય, અને અલંબ મજ્જાને નાનું મગજ કહેવાય. એટલે અનુમસ્તિષ્ક અને આટલી આ બંને રચનાઓ જે છે, આ બંને રચનાઓ તે લંબ મજ્જા છે. તો આમ પશ્વ મગજ જે છે એ પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાનો સમાવેશ થાય છે. તો આ થઈ દેડકાના મગજની વાત, ચેતાતંત્રની વાત. ઉપરાંત દેડકો જે છે એ દેડકાની અંદર હજુ ચેતાતંત્રમાં થોડી વાત કરી લઈએ. તો દેડકાની અંદર મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ 10 જોડ હોય છે અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ 9 જોડ ભેગી મળીને પરિઘવર્તી ચેતાતંત્રનું નિર્માણ કરે છે. અને સ્વયંવર્તી ચેતાતંત્ર, તો અનુકંપી અને પરાનુકંપી એવા એના 2 પેટા પ્રકારો છે. એટલે સ્વયંવર્તી ચેતાતંત્રમાં અનુકંપી અને પરાનુકંપીનો સમાવેશ થાય છે. અને અગ્ર મગજની વાત કરીએ આપણે તો એક જોડ એ પણ વાત કરી કે દેડકાનું મધ્યવર્તી ચેતાતંત્ર, જેમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. તો અગ્ર મગજને 3 ભાગમાં અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજની અંદર ઘ્રાણપિંડ, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતરમસ્તિષ્કનો સમાવેશ થાય. મધ્ય મગજમાં એક જોડ દ્રષ્ટિપિંડનો સમાવેશ થાય છે. અને પશ્વ મગજની વાત કરી તો એની અંદર અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાનો સમાવેશ થાય છે. અને આ લંબ મજ્જા જે છે, આકૃતિમાં ફરી જોઈએ આપણે તો આ લંબ મજ્જા જે છે એની નીચે એક છિદ્ર આવેલું છે, આ મહાછિદ્ર, બરાબર. તો આ મહાછિદ્ર જે છે એમાંથી પસાર થઈને પછી અહીંયાથી કરોડરજ્જુ જે છે એની શરૂઆત થાય છે. એટલે લંબ મજ્જા મહાછિદ્રમાંથી પસાર થઈ કરોડરજ્જુ સાથે જોડાયેલ હોય છે. તો આ દેડકાની ચેતાતંત્રની વાત થઈ. હવે દેડકાના ચેતાતંત્ર પછી દેડકામાં આવેલા સંવેદન અંગો વિશે જોઈશું. તો દેડકાના જે સંવેદન અંગો જે છે એ સંવેદન અંગોની વાત કરીએ તો દેડકાની અંદર આંખ એ દ્રષ્ટિ સંવેદના માટે આવેલી છે. સ્પર્શ સંવેદી અંગ તરીકે ત્વચા આવેલી છે, બરાબર. સ્વાદ સંવેદી અંગ તરીકે સ્વાદ કલિકાઓ જીભમાં આવેલી હોય છે. ગંધ પારખવાનું કામ નાસિકા અધિચ્છદ, સુગંધ અને દુર્ગંધ પારખવાનું કામ નાસિકા, બાહ્ય નાસિકા છિદ્ર જેની વાત કરતી હતી ને હું, તે બાહ્ય નાસિકા છિદ્ર, એની અંદર આવેલું નાસિકા અધિચ્છદ. અને શ્રવણ સંવેદના માટે કર્ણપટલ અને અંતઃકર્ણ દેડકાની અંદર આવેલા હોય છે. અને આ બધા ચેતાતંતુના
છેડા જે છે એ કોષોના ગુચ્છાઓ સ્વરૂપે એની સાથે જોઈન્ટ હોય છે. એટલે કે આંખો અને અંતઃકર્ણ જે છે એ સુમિક્ષિત છે. એની આંખ અને એનું કર્ણ, અંતઃકર્ણ આ બંને સુવિકસિત છે. બાકીના સંવેદન અંગો જે છે એ માત્ર ચેતાતંતુના છેડા પર કોષોના ગુચ્છાઓ સ્વરૂપે હોય છે. તો આપણે એની આંખોની વાત કરીએ તો એક જોડ ગોળાકાર આંખો ખોપરીમાં આવેલ નેત્રગૃહમાં ગોઠવાયેલી હોય છે અને સામાન્ય આંખો ધરાવે છે. કાનની વાત કરીએ તો દેડકામાં બાહ્યકર્ણનો અભાવ હોય છે. બહારથી માત્ર કર્ણપટલ જ આપણને દેખાય છે અને કાન જે છે એ સાંભળવાનું કામ કરે છે, સાથે સાથે સંતુલનનું પણ કામ કરે છે. આ થયા દેડકાના સંવેદન અંગો. હવે આપણે દેડકાનું પ્રજનન તંત્ર જોઈએ. તો દેડકાના પ્રજનન તંત્ર માટે આપણે એની આકૃતિ જોઈ લઈએ. આકૃતિ પરથી જ ભણીશું. પહેલાં જોઈએ નર પ્રજનન તંત્ર. તો દેડકાના નર પ્રજનન તંત્રની આકૃતિ મેં દોરી છે એ જ જોઈએ, મજા આવશે એમાં જ. આ રહ્યું દેડકાનું નર પ્રજનન તંત્ર. તો એક જોડ પીળાશ પડતા અંડાકાર, જો પીળા રંગના દોર્યા છે, શુક્રપિંડ આવેલા હોય છે જે મૂત્રપિંડના ઉપરના ભાગમાં, જો એ મૂત્રપિંડ દર્શાવી છે એના ઉપરના ભાગમાં અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલા છે. અહીંયા અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ વડે એ મૂત્રપિંડ સાથે શુક્રપિંડ બંધ વડે જોડાયેલા છે. ત્યાર પછી શુક્રવાહિકા. તો અહીં જો આ જે શુક્રપિંડ છે એમાંથી આ નાની નાની નલિકાઓ બતાવી છે જેને શુક્રવાહિકા તરીકે ઓળખવામાં આવે છે. તો શુક્રવાહિકાઓની જે સંખ્યા જે છે, અહીં પણ જો મેં અહીંયા દોરી છે, આ જે છે એ શુક્રપિંડ છે, એમાંથી આ નીકળતી રચના જે છે જેને શુક્રવાહિકા તરીકે ઓળખવામાં આવે છે. કલર જુદો લો. તો આ દર્શાવી છે શુક્રવાહિકા છે. એની સંખ્યા 10 થી 12 હોય. મેં 3 જ ડ્રો કરી છે. આ 10 થી 12 જેટલી શુક્રવાહિકા હોય છે જે આ શુક્રપિંડમાંથી બહાર નીકળીને પોતાની બાજુના મૂત્રપિંડમાં પ્રવેશે છે. એટલે આ આકૃતિ જે છે એ મૂત્રપિંડની છે આટલી, બરાબર. તો શુક્રવાહિકા જે છે એ શુક્રવાહિકા એ મૂત્રપિંડ, શુક્રપિંડમાંથી શુક્રવાહિકા બહાર નીકળે. આ શુક્રપિંડમાંથી શુક્રવાહિકા બહાર નીકળીને પોતાની બાજુના મૂત્રપિંડમાં પ્રવેશે છે અને તે પછી અહીં આ જે ઊભી રચના છે ને બીડરની નાલી કહેવાય છે. એટલે જો એ બીડરની નાલીમાં ખુલે છે અને બીડરની નળી જે છે ને એ મૂત્રવાહિનીમાં ખુલે છે. એટલે આ બીડરની નળી એમ એરો ધરીને દર્શાવ્યું જ છે મેં, જો કે બીડરની નળી જે છે એ પછી અહીંયા મૂત્રવાહિની, જેને આપણે મૂત્રજનન વાહિની કહીએ છીએ, એની અંદર ખુલે છે. અને મૂત્રજનન વાહિની તો આપણે ઉપર આકૃતિમાં જોયું જ. મૂત્રજનન વાહિની ક્યાં ખુલે? અવસારણીમાં ખુલે છે. અને અવસારણી જે છે એ એક નાનું મધ્ય ક્વાર્ટર છે જે ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે મૂત્ર અને ત્યાર પછી શુક્રકોષોને બહાર મોકલવાનું કામ અવસારણી દ્વાર મારફતે કરે છે. ટૂંકમાં આ આકૃતિ અગત્યની છે કે ભાઈ શુક્રપિંડમાંથી શુક્રવાહિકાઓ એ સંગ્રહણ નલિકામાં ખુલે. આ આડી છે ને એ સંગ્રહણ નલિકા. ત્યાર પછી સંગ્રહણ નલિકા આ બીડરની નળીમાં ખુલે અને બીડરની નલિકા મૂત્રજનન વાહિનીમાં ખુલે છે. ત્યાર પછી જોઈ લઈએ આપણે માદા પ્રજનન તંત્ર. બહુ ઉપર છેલ્લી જ રચના આપી છે. આકૃતિ માદા પ્રજનન તંત્રની છે. એમાં એક જોડ અંડપિંડ આવેલા છે, જો અહીં દર્શાવ્યા છે ત્યાં. એ પણ મૂત્રપિંડની ઉપર જ અંડપિંડ બંધ વડે જોડાયેલા છે. એટલે મૂત્રપિંડની નજીક ગોઠવાયેલા હોય છે, પરંતુ એનો મૂત્રપિંડ સાથે કોઈ ક્રિયાત્મક સંબંધ હોતો નથી. અંડપિંડમાંથી એક જોડ અંડવાહિની, બરાબર. તો આ અંડપિંડ જે છે ને એમાંથી આ એક જોડ અંડવાહિની, ખરેખર આ અંડવાહિની જે છે ને
એ ગૂંચળામય હોય છે, યા તો એને ડિસેક્શન કરીને આમ સરસ મજાની છૂટી પાડી. બાકી અંડવાહિની અહીંયા ગોઠવાયેલી હોય, આમ ગૂંચળામય એટલે આમ ગોઠવાયેલી હોય, એટલે જ આ મૂત્રપિંડ અંડપિંડની બાજુમાં જ ગોઠવાયેલી હોય. પણ આપણે દેડકાનું ડિસેક્શન કર્યું હોય એટલે છૂટી કરીને આમ સરસ મજાની ગોઠવી દીધી છે. આ રચના આની સાથે જોઈન્ટ હોય, અંડપિંડ સાથે જોઈન્ટ હોય. તો અંડપિંડમાંથી એક જોડ આ અંડવાહિની નીકળે છે, અને અંડવાહિની જે છે એ અંડવાહિની અવસાણીમાં અલગ અલગ ખુલે છે. જો આ અંડવાહિની જે છે એ અહીં આટલી અવસાણીમાં ખુલે, આ અંડવાહિની અહીંથી અવસાણીમાં ખુલે. એ બંને અંડવાહિનીઓ જે છે એ અવસાણીની અંદર પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે ખુલે છે. અને એક પરિપક્વ માદા એક સમયમાં 2500થી 3000 અંડકોષો મુક્ત કરે છે. એ ખરેખર જે આ અંડપિંડ જે છે એ અંડપિંડમાંથી અંડકોષો જે છે આ અંડવાહિની નિવાપમાં આવે. અંડવાહિની નિવાપમાંથી અંડકોષોનો સંગ્રહ અંડાશયમાં થાય. આ અંડાશયમાં એનો સંગ્રહ થાય અને અવસાણી મારફતે પરિપક્વ માદા જે છે એ 2500થી 3000 જેટલા અંડકોષોનો પાણીમાં ત્યાગ કરે છે. અને એની ઉપર જ નર દેડકો જે છે એ શુક્રકોષોનો ત્યાગ કરે છે. અને બંનેમાં બાહ્ય ફલન થાય પાણીની અંદર. ભ્રૂણનો ફલન થઈને ફલિતાંડ બને 2N પ્રકારનું. એમાંથી ભ્રૂણનો વિકાસ થાય, એમાંથી નાના નાના ડીંબ થાય માછલી જેવા, જેને ટેડપોલ કહેવાય. અને ટેડપોલ એ જુદી જુદી રૂપાંતરણની અવસ્થામાંથી પસાર થઈને પુખ્ત દેડકામાં પરિણમે છે. એટલે આ રીતે નર અને માદા પ્રજનન તંત્ર જે છે એ દેડકાનું જોયું. હવે દેડકો જે છે એનું મનુષ્ય સાથેનો સંબંધ, તો કે મનુષ્ય માટે એ લાભદાયી પ્રાણી છે. એ કીટકોને ખાય છે અને પાકને નુકસાનથી બચાવે છે. પર્યાવરણની અંદર પણ સંતુલન જાળવવાનું કામ કરે છે, કારણ કે તે નિવસન તંત્રની અંદર ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આપણી આહાર શૃંખલા અને આહાર જાળ માટે એ ખૂબ જ મહત્ત્વના છે. અને કેટલાક દેશોની અંદર દેડકાના જે માંસલ પગ જે છે એ માંસલ પગનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ 7 જે છે એની અંદર દેડકાની રચના પણ પૂર્ણ થાય છે. વંદો તમારા સિલેબસમાંથી આ વખતે રદ કરવામાં આવ્યો છે, છતાં પણ આપણે એને ફરીથી પાછી ક્યારેક જોઈશું. આવજો.